પંચમહાલમાં સરકારી યોજનાની સાયકલોની હરાજી કરવામાં આવી। એડીએન 9 યોજનાની અંદાજે 125 સાયકલોની હરાજી કરાઈ છે અને વર્ષ 2014-15ની આ યોજનાની સાયકલની હરાજી કરવામાં આવી રહી છે। સરકારી યોજનાની 125 સાયકલો ભંગાર હાલતમાં હતી અને હાલમાં તો તેની હરાજી કરવામાં આવી રહી છે। પંચમહાલમાં સરકારી યોજનાની સાયકલોની હરાજી કરાઈ છે। વર્ષ 2014-15ની એડીએન 9 યોજનાની આ સાયકલોની હરાજી કરાઈ છે અને આ તમામ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે। અમદાવાદની દેત્રોજ પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા છે। પુરવઠા વિભાગના વાહન ચાલકોનો ગંભીર આરોપ। જગદીશ નામનો પોલીસ કર્મચારીની કનડગતનો આરોપ લાગ્યો છે અને જગદીશ નામનો કર્મચારી રૂપિયા ઉઘરાવતો હોવાનો આરોપ લાગ્યો। જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં અંગે રજૂઆત કરાઈ। વાહનોના પેપર હોવા છતાં પણ કનડગત કરવામાં આવી રહી છે, આ પ્રકારનો આરોપ લાગ્યો છે। તો પુરવઠા વિભાગના વાહન ચાલકોનો ગંભીર આરોપ, જગદીશ નામનો પોલીસ કર્મચારી કનડગત કરી રહ્યો છે અને આ સાથે જ રૂપિયા પણ ઉઘરાવી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીને આ અંગે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। તો અમદાવાદની દેત્રોજ પોલીસ પર આ ગંભીર આરોપ લાગ્યા છે। પુરવઠા વિભાગના વાહન ચાલકો જેમણે આરોપ એ લગાવ્યા છે કે જગદીશ નામનો પોલીસ કર્મચારી તેમને કનડગત કરી રહ્યો છે અને આ કર્મચારી રૂપિયા પણ ઉઘરાવી રહ્યો છે। જો કે આ સમગ્ર મામલાને લઈ જિલ્લા પુરવઠા અધિકારી અંગે અનેકવાર લેખિતમાં રજૂઆત કરી છે, છતાં પણ તેમને કનડગત કરવામાં આવી રહ્યા છે। વાહનોના પેપર હોવા છતાં પણ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે।